નમસ્કાર મિત્રો, અપાર આઈડી જનરેટ કરવા સંદર્ભે સરકારશ્રી દ્વારા ખૂબ જ અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે. સરકારશ્રી દ્વારા તમામ રાજ્યોમાં તારીખ 9 અને 10 ડિસેમ્બર અને ત્યારબાદની દરેક 9 અને 10 તારીખે મેગા અપાર દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસોમાં શાળાઓએ વધુમાં વધુ અપાર આઈડી જનરેટ કરવાના રહેશે. ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિપત્રક, ફોટો અને આઈડી પ્રૂફ મેળવીને આ કામગીરી પૂરી કરવાની છે. હવે અપાર આઈડી જનરેટ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. UDAS+ મુજબ વિદ્યાર્થીનું નામ ખોટું હોય તો આપણે શું કરવું જોઈએ? UDAS પોર્ટલ પર GP એટલે કે જનરલ પ્રોફાઇલમાં આધાર કાર્ડ મુજબ અને GR પ્રમાણે વિગતો સુધારી અપાર આઈડી જનરેટ કરવું. આધાર કાર્ડમાં વિદ્યાર્થીનું નામ ખોટું હોય તો શું કરીશું? આધાર કાર્ડમાં UDAS પોર્ટલ GR રજિસ્ટર મુજબ નામમાં સુધારો કરાવ્યા બાદ યોગ્ય ચકાસણી કરીને અપાર આઈડી જનરેટ કરવાનું રહેશે. UDAS પોર્ટલ પર વિદ્યાર્થીનું નામ સુધારવા સંદર્ભે એક નવી ટેબ પણ ઓપન કરવામાં આવી છે, જેના પર ક્લિક કરીને આપણે વિદ્યાર્થીનું નામ સુધારી શકીએ છીએ. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આધાર કાર્ડમાં જનરલ રજિસ્ટર પ્રમાણે નામ હશે તો જ આપણે UDAS પોર્ટલ પર નામ સુધારવાનું આપણે બ્લોક MISનો સંપર્ક કરીને પણ વિદ્યાર્થીઓના નામમાં સુધારો કરી શકીએ છીએ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.